સ્ટાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શકો, તો વડોદરા સ્માર્ટ સિટી પોતાની જાતે કહી રહ્યું છે, પરંતુ આ સ્માર્ટ સિટીનું ઉત્તમ ઉદાહરણ અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। જો કે તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। ગઈકાલે પણ વડોદરાના જે ફતેગંજ જે રોડ હતો, મેઇન રોડ, ત્યાં પણ બિસ્માર હાલત જોવા મળી છે। આપ જો કે જે પ્રકારે રોડની જે હાલત છે, આપ જો કે તમામ જે વાહન ચાલકો પોતાની જો કમરની તકલીફ હોય તો અમે મહેરબાની કરીને અમે સલાહ આપીએ છીએ કે તમે આ રસ્તા પરથી પસાર ના થતા, કારણ કે જુઓ કે રોડની જે આ પ્રકારે હાલત થઈ છે, વડોદરા મહાનગરપાલિકાના તંત્રના પાપે આ પ્રકારની રોડની હાલત થઈ છે। વાહન ચાલકો છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। શું કહેશો, આ પ્રકારે રોડની હાલત જોવા મળી રહી છે? છેલ્લા 6 મહિનાથી કામગીરી જે ચાલે છે, અને આ રોડ એટલે અમે મંજૂર કરાયેલો મોટો કરવા માટે કે અમારા વિસ્તારમાં 3-4 સ્કૂલો આવી છે। રોજના હજારો બાળકો અહીં ભણવા આવતા હોય, આવતા જતાં નાના મોટા એક્સિડન્ટો થતા હતા, એટલે વરસાદી કાચને બાજુ પર લઈને રોડ મોટો કરવાની જે કામગીરી છે, ખરેખર આ સમયમાં પૂર્ણ થવી જોતી હતી, પણ અધૂરી કામગીરી રહી છે, બાકી રહી ગઈ છે। એના લીધે જો તમે રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ જાય ત્યારે દેખાય નહીં, કોઈ નાનો બાળક પડી જાય, કોઈ સિનિયર સિટીઝન પડી જાય તો કેટલું બધું નુકસાન થાય લોકોને। એટલે જે બી ઇજારદાર છે એને વહેલી તકે આ કામગીરી સરખી રીતે જે કંઈ ખાડા પડી ગયા છે એને અમને ટેમ્પરરી કરી દેવા જોઈએ, કેમ કે અમારા વિસ્તારના લોકોને કોઈ મુશ્કેલી ના પડે, કોઈને નુકસાન ના થાય, એનું ધ્યાન રાખીને ખાસ વહેલી તકે કામગીરી પૂર્ણ કરે એવી અમારી માગણી છે। ને એના લીધે અમે કમિશનરશ્રીને પત્ર બી લખીશું, ફોન પર વાત કરી છે, પણ વહેલી તકે કામગીરી પૂર્ણ થાય એવી અમારી માગણી છે। વડુભાઈ, પણ સવાલ એ છે કે આ વડોદરા મહાનગરપાલિકાના જે તંત્રના અધિકારીઓ છે કે પછી કોન્ટ્રાક્ટર, એ લોકોની મિલીભગતના કારણે વડોદરાની જનતા જે હેરાન પરેશાન થઈ રહી છે। અમે અગાઉ પણ વારંવાર સભામાં એ જ રજૂઆત કરતા હતા કે સંકલનના અભાવના લીધે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે। તમે જોઈ શકો, જાહેરાતના બિલ્ડિંગ પણ જો મોટા મોટા ખાડા પડી ગયા છે, આખા વિસ્તારમાં વડોદરા શહેરમાં મોટા મોટા ખાડા પડી ગયા, સંકલન ન હોવાના લીધે ખરેખર આ રોડ થોડો વહેલી તકે પૂર્ણ કરી દીધો હોત તો આવી પરિસ્થિતિ ના થાત, કાર્પેટ થઈ ગયો હોત, લોકોને આવવા જવા મુશ્કેલી ના પડત। પણ આ ભર વરસાદમાં લોકોને એટલી બધી મુશ્કેલી પડે છે કેમ જો થોડો વરસાદ પડે તો મોટા મોટા ખાડા પડી જતા હોય છે। એટલે જે અધૂરી કામગીરી છે વહેલી તકે પૂર્ણ થાય એવી અમારી ને વિસ્તારના લોકોની માગણી છે। માનો છો કે હવે જો કોઈને કમરની તકલીફ હોય તો આ રસ્તા પછી નહીં જો પસાર થવાનું? અરે લોકોને સિનિયર સિટીઝન થોડા ખાડામાં પડી જાય તો લોકોને બોલ તૂટી જાય, લોકોને કેટલું લાખો રૂપિયાનું નુકસાન થાય, કોઈ નાનો બાળક પડી જાય તો એને કેટલી ઈજા થાય। એટલે અગાઉ પણ આ રસ્તા પર 2-3 નાના બાળકોને એક્સિડન્ટમાં મૃત્યુ થયેલા। એટલે અમને એવી ચિંતા છે કે કોઈને નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને વહેલી તકે કમિશનરશ્રી આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ એવી અમારી માગણી છે। બિલકુલ, આ વિસ્તારના નગરસેવક પણ છે બાળુ સુરેન, તેઓ સ્પષ્ટ કરે છે કે જે પ્રકારે વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ થવી જોઈએ તેવું કહી રહ્યા છે। આપ જો કે બિસ્માર હાલતમાં લોકો અહીંથી વાહન ચાલકો અહીંથી પસાર થવા પણ મજબૂર હોય, જો કે માત્ર 2 વ્હીલર નહીં 4 વ્હીલર પણ આપ જુઓ કે જે પ્રકારે અહીંથી પસાર થઈ રહી છે, અને જુઓ કે નકળા રોડ પર ખાડા જોવા મળી રહ્યા છે। એટલે આ પ્રકારે આ રોડ પર જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કટકી કરી હોવાનો આ સંપૂર્ણપણે દાવો સ્પષ્ટ સામે આવી રહ્યો છે। આપ જુઓ કે જે પ્રકારે આ વાહન ચાલકો સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। શું કહેશો, આ પ્રકારે ખાડામાં જવું મુશ્કેલ બની રહ્યું છે, કેટલી તકલીફ પડી રહી છે? વડોદરા શહેરમાં જે તંત્ર કામે લાગેલું હતું, જે ચોમાસા પહેલાં વરસાદ પૂર્વેનું જે કામગીરી હતી એ તદ્દન ફેલ થઈ ગઈ છે। આજે ચોમાસાની અંદર તમામ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે વડોદરાની નગરી ખાડા નગરી બનાવી દીધી છે, અને એને પૂરવાનું જે કામ 30 તારીખ પહેલાં પૂરું કરવાનું હતું, આજે એ કામને પૂર્ણ નથી કરી શક્યું। કોર્પોરેશનમાં અધિકારીઓ, તંત્ર અને મેયર મૌન બેઠા છે, અને અહીંયા રાહદારીઓને તમે જોઈ શકો છો કે ખાડાની અંદર પડવું પડે છે અને ચાલવું પડે છે, અને ગાડીઓના નુકસાન થાય છે, અને ગાડીઓની સર્વિસોના ખર્ચા વધે છે, સાથે મોંઘવારી પણ છે। પણ આપ જોઈ શકો છો કે હજુ પણ કોર્પોરેશન જાગતું નથી। વાત એ છે કે જે પ્રકારે તમે ગાડી હંકારીને અહીંયા આવી છો, ગાડીને તો નુકસાન થાય છે, તમારા શરીરને પણ કેટલું નુકસાન થાય? ગાડી ચલાવતા હોય તો ઓબ્વિયસલી ખાડામાં પડે એટલે ગાડી કૂદતી હોય છે, અને સાથે સાથે બેક પેન સાથે પગમાં ઝટકા આવતા હોય છે, પરંતુ આ તંત્ર તદ્દન ફેલ છે। બિલકુલ, આપ જુઓ કે તંત્ર છે તદ્દન ફેલ છે, વાહન ચાલકો કહી રહ્યા છે। આપ જુઓ કે બિસ્માર હાલત છે, હજુ પણ જે પ્રકારે વાહન ચાલકો છે, વાહન ચાલકોને અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જુઓ કે જે પ્રકારે આ ખાડામાંથી અહીંથી લોકો પસાર થઈ રહ્યા છે। આ બિસ્માર હાલત વડોદરાના આ જે કહી શકાય કે પોલો ગ્રાઉન્ડ પાસેના સીધા દ્રશ્યો છે, અને દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જુઓ કે વાહન ચાલકો જે પ્રકારે કહી શકાય કે તમામ આ ખાડાઓમાંથી જવા માટે મજબૂર બન્યા છે। જે પ્રકારે તમામ જે વાહન
વાહન ચાલકો છે વાહન ચાલકો આ ખાડામાંથી જઈ રહ્યા છે એટલે તેથી તેઓના શરીરને પણ ગાડીને તો નુકસાન થાય છે પરંતુ આ તેમના શરીરને પણ નુકસાન થઈ રહ્યું છે. તો આ પ્રકારે વડોદરા મહાનગરપાલિકાની જે બેદરકારી છે એ સીધી સામે આવી રહી છે. ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે જાગે છે ને આ રોડ રસ્તાઓની હાલત ક્યારે સુધારે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન નિહાળની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.